આ ટીવીના ધારદાર અહેવાલની તો તેની એક વધુ અસર ભાવનગરમાં જોવા મળી કે જ્યાં ધૂળ ખાતી ઈ બસ રસ્તા પર દોડતી થશે। આપણે જણાવીએ કે ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા અગાઉ કોન્ટ્રાક્ટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમયથી ભાવનગર શહેરના લોકો માટે આ સિટી બસની સુવિધા બંધ થઈ ગઈ। લોકોએ હાલાકી ભોગવવી પડતી હતી। આખરે કેન્દ્ર સરકારની યોજનાથી ભાવનગરને ઇલેક્ટ્રિક બસો ફાળવાઈ હતી, જેમાં કુલ 100માંથી 40 બસ ભાવનગર મહાનગરપાલિકાને સોંપી કરોડોના ખર્ચે તેનો ડેપો પણ બનાવી દેવાયો હતો। પરંતુ મનપાના શાસકો અને અધિકારીઓ પ્લાનિંગ અને કાગળ પર જ બસોના રૂટ નક્કી કરવામાં રહ્યા। એક મહિનાથી ઈ બસો તેને કારણે ધૂળ ખાઈ રહી છે, જેનો TV9 અહેવાલ રજૂ કરતા મહાનગરપાલિકા હરકતમાં આવી છે અને હવે 14 ફેબ્રુઆરીના રોજ ઈ બસોનું લોકાર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। થોડા ટાઈમમાં આવવાની છે અને આ બસ માટે થઈને આરટીઓની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ બસ શરૂ કરવા માટેના નિયત રૂટ બનાવી લેવામાં આવ્યા છે। એના માટે થઈને મેન પાવરનું જે કામગીરી છે એ પણ નિયત થઈ ચૂકી છે। આ બસની શુભ શરૂઆત લગભગ જે પ્રમાણે તારીખો નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકારમાંથી એ પ્રમાણે 14 ફેબ્રુઆરીના દિવસે એક ટેન્ટેટિવ ટાઈમ અમને મળ્યો છે। તો ભાવનગર શહેરની વસ્તી અને વિસ્તાર વધ્યો હોવાથી ભાવનગર શહેરમાં સિટી બસની ખૂબ જ જરૂરિયાત હતી। એવા સમયે કેન્દ્ર સરકારની યોજનાથી હાલ 40 ઇલેક્ટ્રિક બસો ફાળવાતા ભાવનગરના લોકોની મોટી મુશ્કેલી ઉકેલાય છે અને હવે TV9 અહેવાલ બાદ ઈ બસો શહેરમાં ફરતી થશે, જેને લઈને વિપક્ષે પણ TV9નો આભાર માન્યો। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો સિટી બસ ચાલુ કરવા આગામી 14 તારીખે જઈ રહ્યા છે। વિપક્ષ તો અવાજ ઉઠાવે જ છે, પણ સાથે સાથે મીડિયા પણ એની ઓરિજિનલ ભૂમિકા ભજવી રહી છે। TV9 અહેવાલ પ્રસારિત કર્યા કે ભાઈ બસ ધૂળ ખાઈ ગઈ છે, કાલ સવારે ઈ રિક્ષાની જેમ સડી જશે, વહેલી તકે લોકોને સુવિધા આપો। એટલે ખરેખર મીડિયા પણ આવી રીતે જાગૃત વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે અને જે કાંઈ થઈ રહ્યું છે એના કાન આંબળે છે, એટલે અભિનંદન।